હાલ શિયાળાની સિઝન ચાલુ છે ત્યારે રાજકોટમાં તેને લઈ લોકોમાં તાવ, શરદી, ઉધરસના કેસમાં જબ્બર ઉછાળો જોવા મળી રહ્યો છે. પરંતુ આ કેસમાં સતત વધારાને લઈ આવનારા દિવસોમાં લોકોએ કેવી તકેદારી રાખવી જોઈએ તેની તમામ સૂચનાઓ રાજકોટ વિદ્યાનગર રોડ સ્થિત ડોક્ટર હિમાંશુ ઠક્કર દ્વારા આપવામાં આવી હતી. જેમાં તેઓએ બહાર જતી વખતે નાક, મોંને વ્યવસ્થિત રીતે કવર કરવું જોઈએ, ગરમ પાણીની વરાળની નાસ લેવી, ઠંડા પવનથી બચવું, ભારે શરદી, કફ, માથું દુખાવો, આંખની પાછળ દુખાવો, નાક બંધ રહેવું, તાવ, નાકમાંથી ઘટ કફ, લોહી આવવું વગેરે તકલીફ જણાય તો કાનના ગળાના નિષ્ણાત તબીબની સલાહ લેવા પણ જણાવવામાં આવ્યું છે. મારું નામ ડોક્ટર હિમાંશુ ઠક્કર છે. હું રાજકોટ ખાતે ENT સર્જન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું. આજનો કિસ્સો મહેન્દ્રભાઈ સોની, 46 વર્ષની ઉંમર, રાજકોટના રહેવાસી. શિયાળો, સાઇનસ અને શરદી. શા માટે શરદીના અવગણીનો છે એ તકેદારીરૂપ કિસ્સો છે અને ખૂબ જ વોર્નિંગ ટાઈપ કિસ્સો છે. મહેન્દ્રભાઈ સોની છેલ્લા 6 મહિનાથી શરદી, માથાનો દુખાવો અને કફની સમસ્યાથી પીડાતા હતા. સામાન્ય દવાઓ શરદી જે થતી એ પ્રમાણે દવાઓ બધી લીધી પણ ફરક ન જણાતા ઠક્કર હોસ્પિટલ ખાતે અમને બતાવવા આવ્યા અને દૂરબીનથી નાકમાં તપાસ કરતા માલુમ પડ્યું કે નાક અને સાઇનસમાં રસી થઈ ગયું હતું ને એટલું બધું રસી હતું કે એને દર 2-3 કલાકે 4 કલાકે દવાઓ પેઇન કિલર લેવી પડતી છેલ્લા 1 મહિનાથી અને એટલું માથું દુખતું હતું એમને. MRI કરવામાં આવ્યો જેમાં દેખાણું કે એના બધા સાઇનસ જમણી બાજુ એ બધામાં રસી ફેલાઈ ગયું છે, ઇન્ફેક્શન. હું તમને સાઇનસની રચના સમજાવું કે આ આપણા સાઇનસ છે જેમાં ફ્રન્ટલ સાઇનસ, મેક્સિલરી ઇથમોઇડ જે આંખની આજુબાજુ હોય, ફ્રન્ટલ કપાળ પર હોય અને મેક્સિલરી સાઇનસ ફેસ ઉપર હોય. એ દરેક સાઇનસમાં અને સ્ફિનોઇડ સાઇનસ જે આંખની પાછળ હોય એમાં બધી જગ્યાએ ઇન્ફેક્શન અને રસી થઈ ગયું હતું અને એ આંખ અને મગજની નજીક સુધી પહોંચી ગયું હતું. તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું જેને ફંક્શનલ એન્ડોસ્કોપિક સાઇનસ સર્જરી કહેવાય છે અને દૂરબીનથી એ જે બધું ઇન્ફેક્શન હતું એ ક્લિયર કરવામાં આવ્યું. દર્દીની હાલત એકદમ સ્થિર છે, દુખાવો સદંતર મટી ગયો છે. પરંતુ આ કિસ્સો એક તકેદારીરૂપ અને એક વોર્નિંગ ટાઈપ છે કે શરદીને અવગણવી ના જોઈએ. સામાન્ય તકેદારીના ભાગરૂપે ગરમ પાણીનો નાશ લેવો જોઈએ. પવનમાં કે શિયાળાની અંદર જ્યારે બહાર જાઓ ત્યારે ફેસ અને નાક એ ઠંડી હવાથી બચાવવા જોઈએ, પૂરા કવર કરવા જોઈએ. ઉફાળું ગરમ પાણીની નાશ લેવાથી રાહત મળે છે. પરંતુ વોર્નિંગ સિમ્ટમ્સ જણાય, લાંબા સમયની શરદી ન મળતી હોય તો નિષ્ણાત તબીબ ENT સર્જનની સલાહ લેવી જોઈએ. થેન્ક યુ.